નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એલએનડી સર્કલ ખાતે એસટી બસે 3 વાહનોને અડફેટે લેતા 3 લોકો ઇજાગ્રસ્ત। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલએનડી સર્કલ પાસે મંગળવારે રાત્રે 10 કલાકની આસપાસ વડોદરાથી પાદરા ઇન્ટરસિટી એસટી બસે વીઆઈપી રોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક સાથે 3 ગાડીઓને અડફેટમાં લીધી હતી। આ અકસ્માતમાં એક બાળક, એક મહિલા અને એક કાર ચાલકને ઇજા થતા તેઓને તાત્કાલિક એલએનડી સર્કલ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। બસના ડ્રાઈવર પાસે લાયસન્સ પણ ન હોવાનું અને ડ્રાઈવરે નશો પણ કર્યો હોવાનું લોકોએ જણાવ્યું। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર બનાવને પગલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા હળની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી ને બીજી તરફ ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને ક્લિયર કરાવ્યું હતું। બસના ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન બસની બ્રેક ઓછી લાગવાને કારણે અકસ્માત થયો હોવાનું જણાવ્યું। પોલીસે સમગ્ર મામલો તપાસ હાથ ધરી છે। એટલે તમારી બ્રેક ફેલ થઈ ગઈ છે એટલે એમનો વાંક? ના, એમનો વાંક નહીં। મેં આને બહુ કોશિશ કરી પણ ગાડી ના ઉભી રહે તો શું કરું? અરે તમને ખબર હતી ને અમિતનગર 4 સર્કલથી તમારી ગાડી બ્રેક લોકો કહે છે બ્રેક નહીં। સર્કલથી મને પોઈન્ટ મેં જોયા તો ઉતરી ગયેલા, તો મેં કીધું કે હવે પોઈન્ટ ઉતરી ગયા છે, હવે ગાડીમાં બ્રેક નહીં આવે। તમારે તૈયાર ઊભી રાખી દેવી તમે જોઈએ। એક્સેપ્ટ કરો છો ને કે ત્યાંથી અમિતનગર 4 સર્કલથી તમને ખબર હતી? તમને અમિતનગર થી તમને ખબર હતી ને બ્રેક નહીં વાગતી, તો તમારે તૈયાર ઊભી કરી દેવી જોઈએ ને। તમારે રિસ્ક લઈને આવે। તમે દારૂ પણ પીધેલા છો સાથે? અમે ટેસ્ટ કરી દીધું, દારૂ નથી પીધેલા પણ વડોદરા શહેરમાં આવેલ ભુરા સર્કલ પાસે હાલમાં જે કહેવાય છે કે જીએસઆરટીસીની બસ દ્વારા જે કહેવાય છે કે 2 થી 3 જણની ઈજા થઈ છે અને જે કહેવાય છે કે હાલમાં 3 થી 4 ગાડીઓને નુકસાન થયું। એટલે ખાસ કરીને અમે અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ જગ્યા ઉપર બ્રિજની અમે માંગણી કરી છે। બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને જે કહેવાય છે કે બ્રિજની બજેટની અંદર સમાવેશ કરી અને બ્રિજને મંજૂર પણ કર્યો છે, પરંતુ ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યો છે। અમારા પર અવારનવાર જ્યારે અહીંયા ગાડી કેસ પણ થયા છે, સાથે સાથે અમારે જે આંદોલન પણ કરવા પડે છે। એટલે ખાસ કરીને અમારી વારંવાર માંગણી છે કે જે ઉડા સર્કલ પાસે જે એલએનડી સર્કલ છે ત્યાં ગાડી બ્રિજની માંગણી કરી છે, તે બ્રિજની વહેલામાં વહેલી તકે મંજૂરી મળવામાં આવે, ખાસ કરીને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરવામાં આવે એવી પણ અમારી માંગ છે। કારણ કે આ બ્રિજ પર જે કહેવાય છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય અને અકસ્માતની અંદર ઘણા લોકોના મૃત્યુ થાય છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે પોલીસ કમિશનર સાહેબ, ટ્રાફિક અધિક્ષક સાહેબ તમામને જે સંકલન મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ બ્રિજને મંજૂર કરવો જોઈએ, સાથે સાથે આ બ્રિજને વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી અમારી માંગ છે। કમલેશભાઈ, આમાં કેટલા જણની ઈજા પહોંચી હશે? 2 થી 3 જણની ઈજા થઈ છે અને 3 થી 4 ગાડીઓને નુકસાન થયું છે અને જીએસઆરટીસી બસવાળા ભાઈએ એવું કહે છે કે ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ હતી। એટલે કુદરતી ભગવાન કરે સારું છે કે બ્રેક ફેલ થઈ ગઈ હતી, ગાડીઓને જે કહેવાય છે કે નુકસાન થયું છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઉપર ચડાવી દીધી હોત તો આજે વડોદરા શહેર માટે ખૂબ જ ખરાબ દિવસ હોત। એટલે ખાસ કરીને આવી રીતના બીજા બનાવ ન બને તે માટે બમ્પની પણ અમે વારંવાર રજૂઆત કરી છે, તો બમ્પની પણ જોગવાઈ કરવામાં આવે એવી અમારી માંગ છે।